સમાચાર મળી રહ્યા છે ઓડિયન્સને કહી દઈએ મોરારી બાપુએ મતદાન કરી દીધું છે। મોરારી બાપુએ મતદાન કર્યા પછી લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે। ભાવનગરમાં કથાકાર મોરારી બાપુએ કર્યું છે મતદાન અને તે મતદાન કર્યા બાદ તેમણે અન્ય મતદાતાઓને પણ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે। દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની આ ચુનાવ પર્વ ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે। આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે। હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું। આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ। એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર પણ છે। એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે પણ ફરી એક વખત વિનય કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે, પોતાના અધિકારનો ઉપયોગ કરે। આપ સૌને ખૂબ ખૂબ બધાય। જય સિયા રામ।